નમસ્કાર મિત્રો, આજના સમાચારોની અંદર ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય। 22 સપ્ટેમ્બર સુધી મેઘતાંડવ, પાક નુકસાન સર્વ મોટો ફેરફાર, પેટ્રોલ ડીઝલ હવે સસ્તું થઈ શકે છે, દેવા માફી અંગે નવી માહિતી। તો મિત્રો, દરેક માહિતી દરેક સમાચારની જણાવું તે પહેલા જે પણ મિત્રો ચેનલ પર નવા આવે છે તેમને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો 22 સપ્ટેમ્બર સુધી મેઘતાંડવ એટલે કે ગુજરાતમાં વરસાદનો માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી સામે આવી છે। મિત્રો આપણે જણાવી દઈએ કે 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ રહેશે અને 11 થી 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે। તે મિત્રો પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે, મધ્ય ગુજરાત છૂટાછવાયો વરસાદ આવી શકે છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગરીબોને મળશે 10,000 રૂપિયાની સહાય એટલે કે ગરીબો પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડ પુરાવા સાથે 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવે છે અને પીએમ કિસાન યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષ 10,000 ને બીજા વર્ષ 20,000 સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવે છે। અને જ્યારે મિત્રો આ યોજના મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પેટ્રોલ ડીઝલ હવે સસ્તું થઈ શકે છે, કેમ કે મિત્રો આંતરરાષ્ટ્રીય બજાર ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ $70 નીચે આવી છે અને $69.68 પ્રતિ બેરલ પર ટ્રેન્ડી થઈ રહી છે। ડિસેમ્બર 2023 પછી છેલ્લા 9 મહિના ક્રૂડ ઓઇલની ભાવનું આ સૌથી નીચું સ્તર છે। જો કાચા તેલની કિંમતમાં ઘટાડો લાંબા સમય સુધી ચાલી રહે છે તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે, કેમ કે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો મોંઘવારીનો સામનો કરવા મદદ કરી શકે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો પાક નુકસાન સર્વ મોટો ફેરફાર એટલે કે રાજ્યમાં સરકાર દ્વારા અતિવૃષ્ટિ નુકસાન સર્વ પૂર્ણ આદેશ આપવા પડ્યા છે, જેમાં મિત્રો રાજ્યમાં પડેલા ભારે વરસાદ બાદ થયેલા નુકસાન સર્વ સરકાર કરાયો હતો। એક સર્વ બાદ ફરીથી પાછો રાજ્યભરમાં ભારે વરસાદ પડતા નુકસાન વધી છે, તેમાં મિત્રો કેન્દ્ર સરકાર મેમોરેન્ડમ આપવા માટે ફાઇનલ થાય છે તે પહેલા રાજ્ય વરસાદ બીજો રાઉન્ડ શરૂ થયો હતો, તેના કારણે પૂર્ણ નુકસાન સર્વ આદેશ સરકાર દ્વારા અપાયો છે, જે કેન્દ્ર સરકાર દ્વારા આવનારી ટીમ પણ હવે 3 દિવસ મોડી આવશે તેવી વાત સૂત્રો તરફ સામે આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત એટલે કે દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂતો આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। મિત્રો આપણે મિત્રો જણાવી દઈએ કે આ વર્ષ કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પૈસા નથી, જેથી ખેડૂતોને દેવા ભારમાંથી રાહત આપવા દેવા માફ કરી ખેડૂતોને સહાય આપવામાં આવે છે તેવા માંગ કરવામાં આવી છે। મિત્રો જ્યારે છેલ્લા 15 વર્ષ દરેક રાજ્યોમાં ખેડૂતોને દેવા પાક થાય છે પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા, જ્યારે મિત્રો આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપ સરકાર બની છે, જે ધ્યાન રાખીને રાજ્ય ફરી એકવાર દેવા માફી મુદ્દો ચર્ચામાં આવ્યો છે। મિત્રો આપણે જણાવી દઈએ કે જ્યાં મિત્રો તેલંગાના ભાજપ સરકાર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કર્યા છે અને આપણા ગુજરાતમાં રાજ્ય પણ ભાજપ સરકારે તો ગુજરાતમાં પણ ખેડૂતોને દેવા માફ થવા જોઈએ।